કેવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં સરે મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું। આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છીએ ધોરણ 7માં આપણી સામાજિક વિજ્ઞાનની પ્રશ્ન બેંક આધારિત એકમ કસોટી તારીખ 6/9/2024 અંતર્ગત જે લેવામાં આવેલ છે તેના પેપરનું આપણે સચોટ, સાચું અને સંપૂર્ણ સોલ્યુશન આજે આ વિડીયોમાં જોવાના છીએ। તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તેના પહેલાં તમે ખાસ ચેનલમાં નવા આવેલા હોય તો મારા વાલા વિદ્યાર્થી મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા। પ્રશ્ન મિત્રો 1 છે, નીચેના પ્રશ્નો માટે આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને ઉત્તર લખો। પહેલો પ્રશ્ન છે, ભૂકવચ સ્તર માટે કયો વિકલ્પ સાચો છે? તો અહીંયા મિત્રો તમને જે A, B અને C એ તમામ વિકલ્પો છે એ તમામ વિકલ્પ સાચા છે। બીજું, પૃથ્વી સપાટીનું ઉપલું સ્તર મુખ્યત્વે કયા ખનિજ તત્વોનું બનેલું છે? આપણો જવાબ રહેશે B, સિલિકા અને એલ્યુમિનિયમ। 3, નીચેના વિધાનો પૈકી કયું વિધાન મેન્ટલ સ્તરની સાચી ઓળખ આપે છે? તો આપણો જવાબ રહેશે A અને B બંને સાચા છે। એટલે કે મેન્ટલ સ્તર 2900 કિલોમીટર ઊંડાઈ સુધી ફેલાયેલું છે અને મેન્ટલ સ્તરની ત્રિજ્યા 5300 કિલોમીટર જેટલી છે। એના પછી મિત્રો ચોથું છે, આંતરિક ભૂગર્ભ શાનું બનેલું છે? તો આંતરિક ભૂગર્ભ નિકલ અને ફેરસનું બનેલું છે। 5, અગ્નિકૃત ખડક માટે કયો વિકલ્પ સાચો છે? તો આપણો જવાબ રહેશે ગરમ મેઘમાં ઠંડો થઈ નક્કર થાય તેને અગ્નિકૃત ખડક કહે છે। 6, કયા ખડકની રચના લાવાથી થાય છે? આપણો જવાબ રહેશે C, અગ્નિકૃત ખડક। 7, કયા ખડકોમાં વનસ્પતિ, પ્રાણી અને સૂક્ષ્મ જીવાણુઓ જોવા મળે છે? આપણો જવાબ રહેશે જળકૃત ખડકોમાં। 8, રૂપાંતરિત ખડકોના ઉદાહરણ લખો। ચીકણી માટી, ચૂનાનો પથ્થર અને સ્લેટ એ તમામ આવશે, એટલે ડી ઓપ્શન સાચો છે। 9, ખનિજ માટે નીચેના પૈકી કયું વિધાન યોગ્ય છે? તો A અને C બંને વિધાનો સાચા છે, એટલે કે ડી ઓપ્શન સાચો છે। 10, નક્કર ખડકો આપણને કઈ રીતે ઉપયોગી છે? તો મિત્રો સડક બનાવવા, મકાન બનાવવા અને ઇમારતો બનાવવા, એટલે કે ઓપ્શન ડી સાચો છે। 11, ઘંટીમાં અનાજ દાણા કે મસાલાને પીસવા માટે વપરાતા પથ્થર કયા ખડક માંથી બનેલા હોય છે? તો તે અગ્નિકૃત ખડકમાંથી બનેલા છે। 12, આંતરિક બળ ક્યારેક આકસ્મિક ગતિ પેદા કરે છે ત્યારે શું થાય છે? ત્યારે મિત્રો ભૂકંપ અને જ્વાળામુખીની ઘટના બને છે। 13, પરંપરાગત રીતે ભૂકંપની સંભાવનાનું અનુમાન કેવી રીતે કરે છે? તો ઉપરના ત્રણેય વિધાન મિત્રો સાચા છે। એના પછી 14, કયા ઘટકોને કારણે ઘસારણની પ્રક્રિયા થાય છે? તો જળ, પવન અને હિમ। 15, જળપ્રપાત કે જળધોધ કોને કહે છે? જવાબ, નદી ખડક પરથી ઢોળાવવાળી ખીણ કે નીચાણવાળી ભૂમિ પર પડે તો તેને જળધોધ કહે છે। પ્રશ્ન 2 ઉપર જઈશું। નીચેના પ્રશ્નોના 1-2 વાક્યમાં જવાબ આપવાના છે। પહેલો પ્રશ્ન છે, ભદ્રાવતી કયા સ્થળનું પૌરાણિક નામ છે? તો કચ્છનું। 2, રાણીની વાવ ક્યાં આવેલી છે? પાટણમાં। પરમાર વંશનો સૌથી શ્રેષ્ઠ રાજા? રાજા ભોજ। વનરાજ ચાવડાનો મિત્ર? તો અણહિલ ભરવાડ। 5, વનરાજ ચાવડાએ કયા નગરની સ્થાપના કરી? તો અણહિલવાડ પાટણની। 6, 8મી સદીના મધ્યભાગમાં બંગાળમાં કયા વંશનું શાસન હતું? તો પાલ વંશનું। 7, પાલ વંશનો સ્થાપક ગોપાલ નામનો રાજવી। ચેર રાજ્યનું બીજું નામ? તો કેરળ અને મલયાલમ। રાજપૂત યુગમાં રાજાનું પદ કેવા પ્રકારનું છે? તો વંશ પરંપરાગત પ્રકારનું। 10, કલિકાલ સર્વજ્ઞ તરીકે કોણ ઓળખાય છે? તો હેમચંદ્રાચાર્ય। રાણીની વાવ કોણે બંધાવી હતી? તો રાણી ઉદયમતીએ બંધાવી હતી। 12, ગોવિંદચંદ્ર ત્રીજો કયા વંશનો રાજા હતો? તો રાષ્ટ્રકૂટ વંશનો। ધોળકામાં કયું તળાવ આવેલું છે? તો મલાવ તળાવ। 14, તરાઈના યુદ્ધને ભારતીય ઇતિહાસમાં કેમ સીમાચિહ્ન રૂપ માનવામાં આવે છે? તો તરાઈના યુદ્ધમાં પૃથ્વીરાજ ત્રીજાની હારથી દિલ્હીના તખ્તા પર મુસ્લિમ સત્તાનો ઉદય થયો હતો। આથી ભારતીય ઇતિહાસમાં સીમાચિહ્ન રૂપ માનવામાં આવે છે। 15, પરમાર વંશની સ્થાપના કોણે કરી? તો કૃષ્ણ રાજ્ય કરી। મિત્રો આગળ જઈશું। પ્રશ્ન મિત્રો 3 છે, ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે। પહેલું છે, વિશ્વમાં સૌથી મોટું લેખિત બંધારણ? તો ભારત। બીજું, ભારતમાં મતાધિકાર 18 વર્ષ પછી મળે। ત્રીજો, લોકો વડે અને લોકો માટે ચાલતું શાસન? તો લોકશાહી। 4, ચૂંટણી પંચ તટસ્થ રીતે ચૂંટણી કરાવે છે। 5, ભારત મિત્રો લોકશાહી શાસન વ્યવસ્થા ધરાવતો દેશ છે। મેં ડાયરેક્ટ જવાબ મિત્રો વાંચી લઉં છું। 6, 14 વર્ષ કરતાં નાની ઉંમરના બાળકોને મજૂરી રાખવી એ કાયદાનો ભંગ થયો કહેવાય। 7,
આપણા સ્વમાનની જાળવણી રાખવા માટે સમાનતાનો અધિકાર જરૂરી છે। 8 લોકશાહીમાં લોકો પોતાનો મત આપે છે। 9 દેશનું સંચાલન કરવા માટે માર્ગદર્શિકા છે અને બંધારણ કહેવાય છે। 10 વિશ્વમાં સૌથી મોટી લોકશાહી ભારત દેશ ધરાવે છે। 11 લોકશાહીની ચૂંટણી દર 5 વર્ષે આવે છે। 12 મતદાર યાદીમાં નોંધાયેલો કોઈપણ નાગરિક મતદાન કરી શકે છે। 13 ચૂંટણી પંચ ચૂંટણી દરમિયાન મહિલાઓ માટે વિશેષ મતદાન મથકો ઊભા કરે છે। 14 લોકશાહીમાં દિવ્યાંગ વ્યક્તિઓનું શોષણ ના થાય તે માટે તેમને તાલીમ આપીને પગભર કરવા માટે સરકાર દ્વારા અનેક યોજનાઓ અમલમાં મૂકેલ છે। 15 14 વર્ષથી નાની ઉંમરના બાળકોની મજૂરી કરાવવી શિક્ષણ મેળવવાનો અધિકારનો ભંગ થયો કહેવાય છે। હવે મિત્રો આગળ જોઈશું પ્રશ્ન 4। એની અંદર મિત્રો જોડકા છે। પહેલું છે હરિહર અને બુકારાયનો ગુરુ, તો જવાબ આવશે સ્વામી વિદ્યારણ્ય સી। બીજું દિલ્હી સલ્તનતનો પ્રથમ અફઘાન શાસક, તો જવાબ આવશે બહલોલ લોદી। 3 લોદી વંશનો અંતિમ શાસક, તો ઇબ્રાહિમ લોદી। 4 દિલ્હી સલ્તનતની પ્રથમ મહિલા શાસક, તો રઝિયા સુલતાના। 5 લશ્કરમાં દાગ અને ચહેરા પદ્ધતિ શરૂ કરનાર, તો અલાઉદ્દીન ખલજી। હવે બીજું જોડકું છે બહામની રાજ્યની સ્થાપના કરનાર, તો મિત્રો જફર ખાન। ચહેલગારની સ્થાપના કરનાર, તો મિત્રો ઇલ્તુત્મિશ। તુલુલ વંશનો શ્રેષ્ઠ શાસક, તો કૃષ્ણદેવરાય। સૈયદ વંશનો સ્થાપક, તો ખિઝરખા। 5 આફ્રિકન મુસાફર, તો ઇબ્ન બતુતા। એના પછીનું જોડકું છે વિજયનગરનો પરાજય, તો આવશે તાલીકોટનું યુદ્ધમાં। ઢાઈ દિન કા ઝૂંપડા, તો એ મિત્રો અજમેરમાં આવેલ છે। ઇબ્રાહિમ લોદી અને બાબરના યુદ્ધનું સ્થળ, તો તે પાણીપત છે। વિદ્યાનગર તરીકે ઓળખાતું નગર, તો વિજયનગર। અને કુતુબ મિનાર, તો એ દિલ્હીમાં આવેલ છે। એના પછી મિત્રો જોઈશું આગળ પ્રશ્ન મિત્રો 5 ટૂંકનોટ લખવાની છે। પહેલું છે રાજપૂતોના ગુણો, તો મિત્રો રાજપૂતોના ગુણો નીચે પ્રમાણે છે, જેમાં રાજપૂતો સુરવીર, ટીકીલા, નીડર અને એકવચની હતા। તેઓ પ્રાણને ભોગે પણ આપેલું વચન પાળતા। તેઓ રણભૂમિમાં કદાપી પછી પાની કરતા નહીં। યુદ્ધમાં દુશ્મનો સામે જીતવાની આશા ન હોય ત્યારે તેઓ કેસરિયા કરતા અથવા મૃત્યુને ભેટતા। તેઓ ગૌ બ્રાહ્મણ પ્રતિપાલક હતા। તેઓ શરણાગતનું કોઈ પણ ભોગે રક્ષણ કરતા। તેઓ યુદ્ધમાં ક્યારેય અધર્મ એટલે કે છળ કપટ કે પ્રપંચ રમતા નહીં અથવા કરતા નહીં। એના પછી બીજું છે રાજપૂત યુગનું વેપાર વાણિજ્ય, બરાબર, તો એના વિશે પણ મિત્રો આ જવાબ લખી શકાય। અને ત્રીજું છે રાજપૂત યુગની શાસન વ્યવસ્થા, તો કેવી શાસન વ્યવસ્થા હતી એ મિત્રો આપણે આ જવાબ છે એ આ રીતે લખી શકીએ છીએ, બરાબર। તો આવી રીતે મિત્રો આપણે તમારું જે પેપર હતું આ જે પૂછાયેલું છે તેનું સંપૂર્ણ સોલ્યુશન જોયું। અમે આશા રાખીએ છીએ તમને આપણા વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે, અને ખાસ વિડીયો ગમે હોય તો મિત્રો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા।